એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। થાનમાં ખનીજ માફિયાનો ગેરકાયદે બંગલો બચાવવા ભાજપ નેતાએ હાથ જોડ્યા છે। તો ખનીજ માફિયાના ભરત અલગોતરનો બંગલો બચાવવા ભાજપ નેતા આજીજી કરી રહ્યા છે। તો થાનના શહેર ભાજપ પ્રમુખે પ્રાંત અધિકારી સમક્ષ આજીજી કરી। ખનીજ માફિયાના ગેરકાયદે બંગલો પર બુલડોઝર ફેરવવા પ્રાંત અધિકારી પહોંચ્યા હતા। તો પ્રાંત અધિકારીએ 7 દિવસની મુદત આપી છે। તો ભાડુલામાં ખનીજ ચોરી પર રેડ દરમિયાન પ્રાંત અધિકારીની ટીમ પર હુમલો થયો હતો। તો થાનમાં ખનીજ માફિયાનો ગેરકાયદે બંગલો બચાવવા ભાજપ નેતાએ હાથ જોડવા પડ્યા છે। તો ખનીજ માફિયો ભરત અલગોતરનો બંગલો બચાવવા ભાજપ નેતાએ આજીજી કરી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હાથ જોડીને આજીજી કરી રહ્યા છે ખનીજ માફિયા ભરત અલગોતરનો બંગલો બચાવવા માટે। હવે 7 માં 10 માં ફરક નહીં અત્યારે સાહેબ અત્યારે જે છે અત્યારે પ્લીઝ હું તમને કહું છું ખરો સાહેબ પણ એનું કઈક જે કાંઈ એનું સદસ કંઈક કરવાનું થશે પણ સાહેબ પ્લીઝ નમ્ર વિનંતી અમે સમજીએ છીએ અમને રહેણાંક માટે નહીં સાહેબ 100% બરાબર છે રહેણાંક માટે નહીં બધા જેનું બીજું છે ને એ પાડી દો જા હું કહું છું પ્લીઝ એકના હિસાબે આખો પરિવાર એટલા માટે હું આવ્યો છું એટલે તમને રજૂઆત એટલે હું રજૂઆત કરું છું સાહેબ કે રહેણાંક માટે કંઈક વિચારો બીજું તમે એને જ્યાં દંડ આપવો એ આપો રહેણાંક માટે આપણને કીધું પછી હવે પણ આ રહેણાંક છે આ બધું લઈને જ આયા છે આ બધું લઈને જ આયા છે ખબર છે કે એક ભૂલ છે હવે ભૂલના હિસાબે એક દોષિતના હિસાબે બધાને સાંભળવું સાહેબ યાર આ ભાઈ ક્યાંય ન હોય તમે 100% આ લાઈનમાં જે ક્યાંયનો આ છોકરો ખેતી જ કરે છે નથી, સાહેબ એનું આપણે તમે જોયા પાડવા આમનું નામ કે સાંભળ્યું આ ભાઈ મારું એમ કહેવાનું દરેકની જવાબદારી એને કેન્સર છે હું એટલે ત્યાંથી નમ્ર વિનંતી એટલે જ કરવા એક રાણા મકાન માટે રાણુના ભાઈને બી એવું જ હતું કિડની નથી બરાબર હાલ સાહેબ એ મને તો લાગે છે જીવન ને ખબર અહીંયા આવ્યો ને એટલે હું કહું છું એક્સપાયર થઈ ગયા ને અહીંયા